ગુડ મોર્નિંગ મિત્રો. તો આજે આપણે જોવાના છીએ ભૂગોળનો યુનિટ નંબર 5 નો મહત્વનો મુદ્દો એટલે કે ભૂતક્તિ. બહુ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે. એનું મુખ્ય કારણ આપણે જોઈએ તો શું છે કે વારંવાર છે આ શબ્દ છે એ ભૂગોળના વિદ્યાર્થી તરીકે ઘણીવાર છે કોમ્પિટિશન એક્ઝામમાં પણ પૂછાય છે અને મોટા ભાગે છે આવડતું નથી. કેમ? કારણ કે આમ જોવા જઈએ તો છે સહેલું, પણ હજી આજ સુધી આપણને આના વિશે સંપૂર્ણ માહિતી નથી. બરાબર ને? તો એટલા માટે થઈને છે અઘરું ક્યારે લાગે, એક સિમ્પલી વાત છે કે અઘરું ક્યારે લાગે કે જો તમે બરાબર સમજ્યા ના હોય, બરાબર યાદ ના રાખ્યું હોય ત્યારે. બાકી કંઈ અઘરું હોતું નથી. બરાબર છે? અને કંઈ સહેલું પણ હોતું નથી. સમજી જાય સહેલું લાગે ને ના સમજાય એને અઘરું લાગે. તો સૌથી પહેલા છે આપણે, અને બીજું કે તમારે ટેકનિકલી યાદ રહે ને એ રીતના તૈયાર કરવું પડે. માત્ર ગોખવાથી કાંઈ થવાનું નથી. ઇવન તમે કોલેજના સ્ટુડન્ટ હોય કે પછી સ્કૂલના સ્ટુડન્ટ હોય કે ઇવન બીએડ કરેલા ટીચર્સ હોય. બરાબર ને? કહેવાનો મતલબ છે કે તમારી ટેકનિક છે ખૂબ મહત્વની છે, યાદ રાખવાની ટેકનિક. તો સૌથી પહેલા આપણે જોઈએ, અગાઉના લેક્ચરમાં આપણે વાત કરી છે કે પૃથ્વીનું કેન્દ્ર છે, પછી પૃથ્વી છે. બરાબર છે? અહીંયા કેન્દ્ર છે શું છે? ભૂગર્ભ છે, એની ઉપર મેન્ટલ છે, એની ઉપર મૃદાવરણ છે, જમીન છે. બરાબર છે? તો આવી રીતના છે જે પાર્ટ પડે છે એમાં આપણે વાત કરી કે મેન્ટલ છે ને, જે મેન્ટલ એમ મોટા ભાગે શું બનેલું છે? લાવા રસનું બનેલું છે. શેનું બનેલું છે? લાવા રસ, અથવા તો આપણે કહીએ એને મેગ્મા. અને મેન્ટલનો પણ ઉપરનો 700 કિલોમીટરનો જે વિસ્તાર છે એ શું છે? એસ્થેનોસ્ફિયર છે. શું છે? એસ્થેનોસ્ફિયર. મીન્સ કે એસ્થેનોસ્ફિયર શું છે કે એની નીચે છે અથવા એની અંદર છે મેગ્મા આવેલો છે. અને કોઈ પણ આવી રીતના લાવા રસ હોય એટલે ઉપરમાં જે ખડક હોય છે એ શું કરે છે? તરાપાની જેમ તરે છે. તરાપો શબ્દ એટલા માટે યુઝ કરું છું કારણ કે ઘણા સ્ટુડન્ટ છે એ પૂછે છે ભાઈ તરાપો શું છે? આ કોઈ તરાપ મારવાનું નથી. આમ તો તરાપાના બે અર્થ ઘણા અમારા સ્ટુડન્ટ છે 11 ના એ કહે છે કે તરાપો એટલે તરોપો. આપણે જે શ્રીફળ હોય છે એની જાતનું છે કે ભાઈ એને પીએ છીએ જ્યારે એ પૂર્ણ અવસ્થામાં નથી હોતું ત્યારે સુકાયેલું ને લીલું હોય છે. તરોપો એટલે કે તરાપ. પણ એવું નથી કે તરાપો એ શું છે કે એક પ્રકારનું જ્યારે હવાઈ જહાજનું હતું, જ્યારે છે આપણે જોઈએ કે આગબોટ નહોતી કે પછી સ્ટીમર નહોતી, હોડી નહોતી સારી, ત્યારે લોકો છે બેઝિક રીતે તરાપો બનાવતા અને એના ઉપરથી છે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણીમાંથી જઈ શકતા. બરાબર છે? ડૂબવા ના દેતો મેન એનો પર્પઝ હતો. બરાબર છે? તો આવી રીતના છે ભૂમિખંડો અને મહાસાગરો બંને છે ને આ મેન્ટલ ઉપર છે ને તરાપાની જેમ તરે છે. શું કરે છે? તરે છે. અને ધીમે ધીમે છે શું થાય છે? કાં દૂર જાય અથવા નજીક જાય. કે આ બે છે આકૃતિ આપણે પછી સમજવાના, તેમ છતાં આપણે જોઈ લે કે આ બે છે માની લો કે ભૂતક્તિઓ છે તો કાં એકબીજાની નજીક આવે અથવા એકબીજાથી શું થાય? દૂર થાય. સરકે છે, બંને હલનચલન કરે છે, મતલબ બે પ્રવૃત્તિ થાય, કાં દૂર થાય અથવા તો નજીક આવે છે. હવે આપણે જોવાના છે કે આ બધું થવાનું કારણ શું છે? તો આ થવાના ઘણા બધા કારણો છે. એક તો જો સમુદ્ર તળ છે એનું સંકોચન પ્રસરણ, કે સમુદ્ર તળ છે એ લાવારસને કારણે ઘણીવાર શું થાય છે? પ્રસરણ થાય છે. તો ઘણીવાર સંકોચન એટલે કે સમુદ્ર તળ છે એ ઘટતું જાય છે તૂટવાને કારણે. પછી આપણો ઉપગ્રહ છે ચંદ્ર, જો ચંદ્રના ગુરુત્વાકર્ષણને કારણે પણ આ ભૂતક્તિઓ હલે છે. કઈ રીતે? કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ ઊભું થાય છે જેના કારણે શું થાય છે? ચંદ્રનું ગુરુત્વાકર્ષણ લાગે છે અને એના કારણે થઈને એ ભૂતક્તિઓ એ તરફ ખેંચાય છે, જે બાજુ ચંદ્ર હોય તે બાજુ. તો એને કારણે પણ આ ભૂતક્તિઓ છે હલનચલન કરે છે.
આ ઉપરાંત ત્રીજું કારણ કહી શકીએ કે પૃથ્વી છે એના ભરતીય બળોને કારણે કે ભરતી છે એ ભરતી ઓટાવે છે, પાણીનો પ્રવાહ અવર જવર કરે છે, તો એના કારણે પણ આ થઈ શકે છે. સૌથી પહેલા છે તો આવી રીતના ઘણા બધા રીઝન હોઈ શકે છે, બરાબર. એક રીઝન જવાબદાર નથી અને હોઈ પણ શકે નહીં. કે ચંદ્રનું ગુરુત્વાકર્ષણ જવાબદાર છે, કે પછી સમુદ્ર તળનું સંકોચન વિસ્તરણ જવાબદાર છે, ઇવન ભરતીના બળો છે એ પણ જવાબદાર છે. એના સિવાયના પણ અમુક બાહ્ય બળો છે જે આપણે કહી શકાય કે એને કારણે પણ શક્યતા છે કે ભૂતકતીઓ છે શું થાય છે, હલનચલન કરે છે. હવે સૌથી મહત્વનું કે આ ભૂતકતી એટલે શું? પ્રશ્ન થાય સાહેબ આયા ત્યારના રટન કર્યા કરે છે, ભૂતકતી તકતી તકતી શું છે? તો ભૂતકતી એટલે શું કે પૃથ્વીના પેટાળમાં આવેલ નક્કર ભૂભાગને શું કહે છે? ભૂતકતી. કે ખડકોનો આ એવો બનેલો પૃથ્વીનો પેટાળનો ભાગ છે જે નક્કર છે અને એવા ભૂભાગને આપણે શું કહે છે? ભૂતકતી કહીએ છીએ. અને એવું કહેવામાં આવે છે કે સમુદ્ર, આ બધા સમુદ્ર છે, સમુદ્ર અને ભૂમિખંડો છે કે એકમની જેમ હલનચલન કરે છે. એકમ એટલે કે એક સાથે હલનચલન કરે. એવું નથી કે આ ભાગ તૂટી જાય પછી આ જાય આ જાય આ જાય, એવું નથી. એક સાથે હલનચલન કરે. જેમ કે આપણે હલનચલન કરીએ છીએ તો આપણે પણ એક એકમની જેમ હલનચલન કરીએ છીએ ને. એવું તો નથી કે મારે સ્કૂલે જવું છું તો પહેલા મારા પગ જતા રહેશે પછી મારા હાથ જશે, એવું નથી. આખું શરીર જાય છે ને તો આ એકમ છે, બરાબર. તો આવી રીતના ભૂમિખંડો અને મહાસાગરોનું તળિયું છે એ એકમની જેમ શું કરે છે? હલનચલન કરે છે. ચલો આગળ વધીએ કે ભૂતકતીઓ છે કેટલી છે. ફર્સ્ટ ક્વેશ્ચન છે કે ભૂતકતીઓ છે કેટલી? તો યાદ રાખવાનું છે 7 + 20. મુખ્ય ભૂતકતીઓ છે કેટલી છે? 7. અને ગૌણ ભૂતકતીઓ કેટલી છે? 20. બહુ બેઝિક પ્રશ્ન છે. હવે પ્રશ્ન થાય 7 મુખ્ય ભૂતકતીઓ કઈ છે અને શા માટે મુખ્ય કહે છે એ પણ મહત્વનું છે. તો એનો મુખ્ય એટલા માટે કહે છે કે એની સાઈઝ છે બીજી ભૂતકતીઓ કરતા કેવી છે? વિશાળ છે એટલા માટે. અને ગૌણ ભૂતકતીઓ છે એની સાઈઝ કેવી છે? નાની છે એટલા માટે. તો ચલો મુખ્ય ભૂતકતીઓ કઈ કઈ છે? તો પેસિફિક ભૂતકતી. કઈ કઈ ભૂતકતી છે આપણે હાઇલાઇટ કરીશું અહીંયા. યાદ રાખવાનું છે 7 + 20. તો સૌથી પહેલી ભૂતકતી છે પેસિફિક ભૂતકતી. એનો તમને વિસ્તાર દેખાય છે, આ શું છે? પેસિફિક ભૂતકતી. બીજી છે ઉત્તર અમેરિકન ભૂતકતી. ત્રીજી છે દક્ષિણ અમેરિકન ભૂતકતી. ચોથી છે યુરેશિયાની ભૂતકતી. યુરેશિયા એટલે યુરોપ અને એશિયા આ બંને મળે છે એટલે કઈ ભૂતકતી બને છે? યુરેશિયાની ભૂતકતી. પાંચમી છે ભારત અને ઓસ્ટ્રેલિયાની. કે આમ ભારત આની જોડે જોડાયેલું છે પણ આ બંનેની ભૂતકતી એક છે એટલે ભારત ઓસ્ટ્રેલિયાની ભૂતકતી, બરાબર છે. અને છેલ્લે અહીંયા દેખાય છે એન્ટાર્કટિકાની ભૂતકતી. તો થઈ ગઈ 7 ભૂતકતી. હવે આ ભૂતકતીમાં સૌથી મોટી ભૂતકતીઓ કઈ કઈ છે યાદ રાખજો. સૌથી મોટી આમ તો તમને દેખાય જ છે, નંબર 1 2 3. એટલે આનો કોઈ નંબર નથી પણ યાદ રાખવા માટે યુરેશિયા, સોરી એક બાકી છે આપણે આફ્રિકાની ભૂતકતી. એક લખવાની બાકી છે. કે 7 ભૂતકતી છે. આફ્રિકાની ભૂતકતી તો આમાં આપણે જોઈએ 3 ભૂતકતીઓ છે મુખ્ય છે યુરેશિયા, આફ્રિકા અને પેસિફિકની ભૂતકતીઓ. મુખ્ય જે મીન્સ કે એની સાઈઝ છે વિશાળ છે, એની સાઈઝ છે બીજી ભૂતકતીઓ કરતા કેવી છે? મોટી છે. ચલો આ ખ્યાલ આવી ગયો તમને. ઇન કેસ કે પૂછે છે કે કઈ ભૂતકતીઓ છે
એની સાઈઝ છે સૌથી વધારે છે અથવા વિશાળ ભૂતકતીઓ કઈ કઈ છે તો આ ત્રણ છે, યુરેશિયા, આફ્રિકા અને પેસિફિકની ભૂતકતીઓ. હવે પ્રશ્ન થાય છે પેસિફિક તો મહાસાગર છે, તો મેં ક્યાંય કીધું નથી કે સમુદ્રની ભૂતકતી ના હોય, બરાબર છે. પેસિફિક મહાસાગર છે એની નીચે પણ છે શું છે, જળમગ્ન પર્વતોની હારમાળા છે, મીન્સ કે જમીન છે. તો એના કારણે સમગ્ર ભૂતકતીઓ છે ને પેસિફિક જાણીએ છીએ આપણે અહીંથી લઈ અહીં સુધી ફેલાયેલો છે, જાપાન છે, પછી ઘણા બધા દેશો છે એની અંદર આવી જાય છે. ચલો, તો આ થઈ આપણી 7 મુખ્ય ભૂતકતી અને 20 છે ગૌણ ભૂતકતી. હવે જોઈએ કે આ ભૂતકતીઓ છે એમાં ગૌણ ભૂતકતીઓ કઈ કઈ છે, તો ઘણી બધી ગૌણ ભૂતકતી છે, જેમ કે સોમાલિયન ભૂતકતી છે, બિસ્માર્કની ભૂતકતી છે, કે પછી ફિજીની ભૂતકતી છે. આ બધી ગૌણ ભૂતકતી મતલબ એની સાઈઝ છે કેવી છે, નાની છે, બરાબર છે. ટાન્સમાનિયાની ભૂતકતીઓ છે કે જે અલગ છે પણ એવું આના જેટલી વિશાળ નથી, નાનો ટુકડો છે, બરાબર, ભૂભાગ છે. તો એના કારણે આ ભૂતકતીઓને કેવી કહે છે, ગૌણ ભૂતકતી. ઇન કેસ કે તમને પૂછે કે ગૌણ ભૂતકતી કઈ છે, તો આફ્રિકા પાસે છે એક સોમાલિયાની ભૂતકતી છે, આ બાજુ છે આપણી પાસે ફિજીની આપણી પાસે છે ભારતમાં છે વાત કરીએ ફિલિપિનની ભૂતકતીઓ છે, પછી ટાન્સમાનિયાની ભૂતકતીઓ છે. તો આવી રીતના ગૌણ ભૂતકતીઓ છે કેટલી છે, 20. હવે જોઈએ કે ભૂતકતીય છે એમાં કદમાં વૈવિધ્ય છે, કે દરેક ભૂતકતીઓ છે એનું કદ એક સરખું હોતું નથી, કે અમુક ભૂતકતીઓ છે એનું કદ આપણે જોઈએ 10,000 ચોરસ કિલોમીટર હોય છે. કેટલું હોય છે, 10,000 ચોરસ કિલોમીટર કે એનાથી ઓછું. જ્યારે અમુક ભૂતકતીઓ છે એનું કદ 10 કરોડ ચોરસ કિલોમીટર હોય છે. મતલબ કે ભૂતકતીઓ નાની પણ હોય અને ખૂબ વિશાળ પણ હોય છે. અને મોટી ભૂતકતીઓમાં આપણે વાત કરી કઈ કઈ છે, યુરેશિયા, આફ્રિકા અને પેસિફિક ભૂતકતીઓ. હવે તમને વચ્ચે વાત કરીએ તો યાદ રાખવાનું છે કે ભૂતકતીઓ છે એની સાઈઝ કેટલી હોઈ શકે, તો 10,000 ચોરસ કિલોમીટર થી લઈ 10 કરોડ ચોરસ કિલોમીટર સુધી હોઈ શકે છે. ભૂતકતીઓ આપણે જોઈએ, મોટી ભૂતકતીઓ તો તમને ખ્યાલ જ છે 1, 2 અને 3. હવે ભૂતકતીઓ છે ને સતત સંચરણ કરે છે. સંચરણ એટલે ભૂગોળના વિદ્યાર્થી તરીકે તમને ખ્યાલ હશે, હલનચલન કરે છે. શું કરે છે, સરકે છે, ખસે છે, દૂર કે નજીક જાય છે. તો આવા સંચરણને કારણે બે ભૂતકતીઓ છે કે ગમે તે ભૂતકતીઓ છે બે પ્રકારની હોઈ શકે. એક તો અપસારી ભૂતકતી અથવા તો બીજી છે અભિસરણ ભૂતકતી. હવે આની વ્યાખ્યા છે અથવા આ કોને કહી શકાય એના ઉદાહરણ છે તમને રિયાલિટી સાથે આપવાનો છું થોડુંક, કારણ કે એ વસ્તુ થઈ રહ્યું છે. એમાં આપણે જોઈએ કે બે ભૂતકતીઓ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય, કે કોઈ બે ભૂતકતીઓ છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય. માની લો કે યુરોપ અને યુરોપની ભૂતકતી અને અમેરિકાની ભૂતકતી છે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસે છે, તો એને કઈ ભૂતકતી કહીશું આપણે, કેવી ભૂતકતી કહીશું, આપણે અહીંયા લખવાની જગ્યાએ લખ્યું છે કે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો એ કેવી છે, અપસારી ભૂતકતીઓ. કે આ દક્ષિણ અમેરિકાની ભૂતકતી આ બાજુ ખસે છે, યુરેશિયાની ભૂતકતી આ બાજુ ખસે છે, મતલબ કે એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય તો એને કેવી ભૂતકતી કહીશું, અપસારી ભૂતકતીઓ. અને ઘણી ભૂતકતીઓ એવી છે અભિસરણ, કે એકબીજાની નજીક આવવા માટે છે ખસે છે, એકબીજાની નજીક ખસ્યા રાખે છે, એને આપણે શું કહે છે, અથવા તો કહીએ એકબીજાની તરફ આ વિરુદ્ધ
અને આ છે એકબીજાની તરફ, આવી રીતના આ બે દૂર જઈ રહી છે અને આ બે નજીક આવી રહી છે, મતલબ આ છે કેવી ભૂતકતીઓ છે, અભિસરણ ભૂતકતી છે. તો એકબીજાની વિરુદ્ધ દિશામાં ખસતી હોય એ અપસારી ભૂતકતીઓ છે, અને એકબીજાની નજીક ખસતી હોય, એકબીજા તરફ ખસતી હોય એને કેવી ભૂતકતી કહીશું? અભિસરણ ભૂતકતીઓ. હવે જોઈએ કે ભૂતકતીઓ છે એની જાડાઈ કેટલી હોવી જોઈએ? જાડાઈ મીન્સ કે લેન્થ, બરાબર ને? એની ઉપરથી નીચેની જાડાઈ છે એની વાત છે. તો આમ પહોળાઈની વાત નથી, પહોળાઈની વાત થાય પણ નહીં. તો એની જાડાઈ કેટલી હોવી જોઈએ? માની લો કે પૃથ્વી પર છે, અહીંયા માની લો કે દક્ષિણ અમેરિકાની ભૂતકતી છે, તો જમીનમાં કેટલી ઊંડી સીધી એને શું કહેવાય છે? એની જાડાઈ. તો આ જાડાઈ કેટલી હોવી જોઈએ એ આપણી માટે મહત્વનું છે. તો ગમે તે ભૂતકતી છે એની સરેરાશ જાડાઈ કેટલી હોવી જોઈએ? કે સરેરાશ જાડાઈ છે 47 કિલોમીટર છે એની સરેરાશ જાડાઈ હોવી જોઈએ. કારણ કે કેમ? તો 40 છે એ ભૂમિખંડો અને 7 મહાસાગરો. કે ભૂમિખંડોની અંદર છે આ ભૂતકતીની જાડાઈ કેટલી હોવી જોઈએ? 40 તો હોવી જ જોઈએ ઓછામાં ઓછી, નકર એની ભૂતકતી કહેતા નથી. અને 7 કિલોમીટર તો છે શેની અંદર હોવી જોઈએ? સમુદ્રની અંદર હોવી જોઈએ, નહીતર એને પણ ભૂતકતી કહેતા નથી. તો 47 કિલોમીટરની જાડાઈ હોય તો જ એને આપણે ભૂતકતી તરીકે ઓળખીએ છીએ. હવે જોઈએ કે આ ઉપરાંત આપણે જોઈએ તો આ તો થઈ સરેરાશ જાડાઈ. એમ છતાં આપણે જોઈએ કે જાડાઈ કેટલી હોય છે. તો અમુક ભૂતકતીઓ છે જે આપણે જોઈએ કે સમુદ્રની તળિયે હોય ને એની જાડાઈ છે આશરે કેટલી હોય છે? અમુકની તો 70 કિલોમીટર હોય છે, 70 કિલોમીટર સુધીની પણ હોય છે. અને ભૂમિખંડોની નીચે કેટલી હોય છે? 150 કિલોમીટર. યાદ રાખવાનું છે, આ સરેરાશની વાત છે, આટલી તો હોવી જ જોઈએ, પણ કેટલી હોય છે? બરાબર છે. તો અમુક જગ્યાએ છે સમુદ્રની નીચે છે 70 કિલોમીટર સુધીની પણ જાડાઈ છે, અને ભૂમિખંડોની નીચે 150 કિલોમીટરની પણ જાડાઈ છે. તો અહીં સુધી આપણે ખ્યાલ આવી ગયો છે કે સૌથી પહેલા છે ભૂતકતી એટલે શું? તો પૃથ્વીને પેટાળમાં આવેલ નક્કર ભૂમિભાગને આપણે શું કહીએ છીએ? ભૂતકતી કહીએ છીએ. ભૂતકતી છે એના આપણે જોઈએ કે કેટલી ભૂતકતીઓ છે? તો 7 + 20, 7 મુખ્ય અને 20 છે ગૌણ. અને કોઈ પણ ભૂતકતીઓ છે એક બી ખસે છે તો બે પ્રકારનું છે એનું ખસવું, સરકવું, ખસવું હોય છે, બરાબર છે. એમાં અપસારી એટલે એકબીજાથી દૂર જાય છે, અને અભિસરણ એટલે એકબીજાની નજીક ખસે છે. પછી વાત કરી કે ભૂતકતી છે એની જાડાઈ, તો સરેરાશ જાડાઈ 47, 40 ભૂમિખંડો અને 7 મહાસાગર, બરાબર. અને આમ જોઈએ તો વાસ્તવમાં જોઈએ તો સમુદ્રની નીચે 70 કિલોમીટર અને ભૂમિખંડોની નીચે 150 કિલોમીટર સુધીની પણ જાડાઈ હોય છે. અહીંયા વધારે કેમ છે? કારણ કે સમુદ્ર છે એ ઊંડો છે, ભૂમિખંડો કેવા છે? ઉપર છે, બરાબર ને? એ તો જમીન છે એટલે એની જાડાઈ વધારે જશે. ચલો આગળ જોઈએ. કે આ ભૂતકતીઓ છે ખસે છે એનું કોઈ પ્રૂફ છે? આમ કહેવાય છે કે ભાઈ ઘણા લોકો માને કે ભાઈ ભૂતકતીઓ ખસે છે, સાબિત કરો. સાબિત તો કરવું પડે ને. જેવી રીતના આપણે કહીએ કે ભાઈ કોઈ ઇલેક્ટ્રિસિટી છે ત્યાં ઇલેક્ટ્રિસિટી વહે છે, સાબિત કરો. તો આપણે સાબિત કરી શકીએ કે આપણે છે ટેસ્ટરથી ટેસ્ટ કરી શકીએ છીએ. અને અમુક પ્રતિભાશાળી હોય તો શું કરે? હાથ અડાડે એટલે ખ્યાલ આવી જાય કે અંદર ઇલેક્ટ્રિસિટી છે એ પસાર થાય છે. આપણે કરવાનું નથી, પરંતુ કહેવાનો મતલબ છે સાબિત કરવું જરૂરી છે. તમે કોઈ પણ વાક્ય ઇવન બોલો છો તો સૌથી પહેલા એને સાબિત કરતા શીખો, બરાબર છે. કારણ કે સાબિત કરવું છે એ મહત્વનું છે, બોલવું મહત્વનું નથી. બોલવું તો આપણે ઘણી બધું બોલી જઈએ, પણ સાબિત કરો તો તમારું સાચું ખોટું નક્કી થાય. તો આ ભૂતકતીઓ ખસે છે એનું મુખ્ય કારણ શું છે? નિષ્ક્રિય જ્વાળામુખી છે એ સાબિતી છે.
કે ભૂતકતીની નીચે આપણે વાત કરી શું આવેલો છે લાવારસ અને આ લાવારસ છે એ ઉષ્ણતા નયનની પ્રક્રિયા કરે છે ઉષ્ણતા નયન એટલે કે લાવારસમાંથી ગરમી ઉત્પન્ન થાય છે અને ગરમી છે ધીમે ધીમે શું કરે છે ભૂતકતી છે આપણે જોયું હશે કે ગરમી છે વરાળ છે એમાં એટલી તાકાત છે કે ઉપરનો જે ભાગ છે એને શું કરે ખસેડી નાખે એક સિમ્પલ ઉદાહરણ આપું કે આપણે ઘરે કંઈક રસોઈ બનાવતા હોય છે મમ્મી કે બેન કે ઇવન તમે બધા બનાવતા હોય એમાં કંઈ ખોટું નથી આપણે પણ બનાવતા આવડવું જોઈએ તો કોઈ પણ વસ્તુ ગરમ છે માની લો કે ગરમ પાણી મૂક્યું છે તમે બરાબર ગરમ કરવા માટે પાણી તો ધીમે ધીમે એમાંથી વરાળ ઉદ્ભવે છે એટલે ઉપર ઢાંકણ છે એ શું થાય છે શું છે ખસી જાય છે ને કેમ કારણ કે ઉષ્ણતાની પ્રક્રિયા થાય છે ધીમે ધીમે ગરમી છે એ ઉપર આવવા માટે પ્રયત્ન કરે છે અને ઉપર જે દબાણ છે અથવા ઉપર જે વસ્તુ છે એને દૂર ખસેડે છે તો અહીંયા પણ એવું જ થાય છે માની લો કે અહીંયા જ્વાળામુખી છે અથવા અહીંયા લાવારસ આવેલો છે અહીંયા કોઈ ભૂતકતી આવેલી છે તો લાવારસમાંથી છે ધીમે ધીમે છે વરાળ છૂટી પડે છે અને એ વરાળ છે અથવા એ ગરમીને કારણે ભૂતકતી કાં આ બાજુ ખસે અથવા આ બાજુ ઢાળ હોય એ બાજુ ખસે બરાબર ઢાળ હોય જે બાજુ ઢાળ હોય એ બાજુ ખસે જેમ કે પાણી છે તો ઢાળ હોય એ બાજુ જ ખસે ને કે ઉપર જાય ઢાળ હોય એ બાજુ શા માટે ખસે એનું કારણ છે ગુરુત્વાકર્ષણને કારણે તો આવી રીતે ઢાળની દિશામાં છે શું થાય છે ભૂતકતી સરકે છે અને એના કારણે શું થશે કે અહીંયા કોઈ સક્રિય જ્વાળામુખી છે એની આગળ કોઈ માની લો કે ખસે છે અને અહીંયા છે બાકોરું છે અથવા જ્વાળામુખીની નળી છે એ બ્લોક થઈ જશે કેમ કે નળી અહીંયા છે હવે આ ભૂતકતી ખસી એટલે નળી અહીંયા પહોંચી ગઈ અહીંયા શું થઈ ગયું બ્લોક એટલે જે સક્રિય જ્વાળામુખી હતો એ કેવો બની ગયો નિષ્ક્રિય જ્વાળામુખી બની ગયો તો આ પણ એક કારણ બતાવે છે કે ભૂતકતીઓ છે સતત સરક્યા કરે છે અને એના કારણે ઘણા સક્રિય જ્વાળામુખીઓ છે શું બની ગયા છે નિષ્ક્રિય જો ભૂતકતી ખસતી જ ના હોય તો શું થાય લાવારસ નીકળ્યા જ કરશે કેમ કારણ કે લાવારસને તો નીકળવા માટેની જગ્યા હોય તો પછી આપણે જોઈએ કે બંધ થવાનો નથી કારણ કે લાવારસ બનવાની પ્રક્રિયા પણ બંધ થવાની નથી તો નિષ્ક્રિય જ્વાળામુખી છે સાબિત કરે છે કે હંમેશા ભૂતકતીઓ છે શું કરે છે ખસ્યા કરે છે ચલો અહીં સુધી ખ્યાલ આવી ગયો હવે આપણી માટે છે મહત્વનો એક ટોપિક છે ભારતીય ભૂતકતીનું સંચલન ચલો આ બીજા બધાને જવા દઈએ આપણે આપણા દેશ ઉપર પાછા આવીએ કારણ કે જ્યારે પણ કંઈક થાય છે તો આપણું પહેલા પૂછાય છે બરાબર ને કોઈ પણ એક્ઝામમાં તો ભારતીય ભૂતકતીનું સંચલન કે ભારતીય ભૂતકતી છે ને કેવી રીતના સંચાલન કરે છે અહીંયા આ ભૂતકતીની વાત છે એટલે આપણે થોડીક એને ધ્યાનમાં લેજો બરાબર છે કે ભારતીય ભૂતકતીમાં કોનો સમાવેશ થાય છે તો એક તો જુઓ ભારતનો સમાવેશ થાય ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે પછી તાન્ઝાનિયાનો સમાવેશ થાય છે અને સાથે સાથે નીચે આવેલું છે નાનું આમ થાય ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ભારત અને તાન્ઝાનિયા આ ત્રણેય પ્રદેશો છે એ પેસિફિકની કઈ દિશામાં આવેલા છે નૈઋત્ય દિશામાં આવેલા છે અને એ ભૂતકતી પણ પેસિફિક મહાસાગરની કઈ દિશામાં આવેલી છે નૈઋત્ય દિશામાં આવેલી છે હવે જોઈએ કે આ ભૂતકતીઓ છે કઈ રીતના સરકી રહી છે સૌથી પહેલા આપણે જોઈએ કે ભારતની ભૂતકતી છે આપણે વેગનરના ખંડ પ્રવાહન સિદ્ધાંતમાં જ વાત કરી કે ભારતીય ભૂતકતી છે કઈ બાજુ ખસી હતી તો ઉત્તર પૂર્વમાં ખસી હતી કઈ દિશામાં ખસી હતી ઉત્તર પૂર્વમાં બરાબર છે અને એવું કહેવાય છે કે આ ભૂતકતી છે ને આશરે 75 મિલિયન વર્ષ પહેલા 75 મિલિયન વર્ષ પહેલા છે કોનાથી છૂટી પડી હતી એન્ટાર્કટિકાથી છૂટી પડી હતી અને અત્યાર સુધી આ ભૂતકતી છે કેટલું અંતર કાપી ગઈ છે કેટલું અંતર કાપ્યું હશે 5000 કિલોમીટર મતલબ હજી પણ છે
એ દૂર થઈ રહી છે, મતલબ દૂર થઈ રહી છે એન્ટાર્કટિકાથી એ ભારતની ભૂતકતી. તો તમને ખ્યાલ રહેવો જોઈએ કે એ ભૂતકતી કેવી છે. ભારતની ભૂતકતી અને એન્ટાર્કટિકાની ભૂતકતી વચ્ચે કેવો સંબંધ છે? અપસારી ભૂતકતીઓ છે, બંને એકબીજાથી શું થઈ રહી છે? દૂર થઈ રહી છે. આ વાત થઈ કે ભારતીય ભૂતકતી છે શરૂઆતમાં છે જ્યારે ખંડ પ્રવહન થઈ રહ્યું હતું કઈ દિશામાં છૂટી પડી? ઉત્તર પૂર્વમાં. કોનાથી? એન્ટાર્કટિકાની ભૂતકતીથી. ક્યારે? 75 મિલિયન વર્ષ. 1 મિલિયન એટલે 10 લાખ. અને અત્યાર સુધીમાં કેટલું અંતર કાપ્યું છે? કેટલી દૂર થઈ છે? 5000 કિલોમીટર. હવે જોઈએ કે આ ભૂતકતી ખસવાને કારણે કંઈક થયું છે. જો કે ઉપર છે ધીમે ધીમે ભારતની ભૂતકતી છે, ભારતીય ભૂતકતી છે આ બાજુ ખસતી હતી અને અહીંયા હતું એશિયા, અથવા તો આપણે કહીએ કે યુરેશિયાની ભૂતકતી. બરાબર છે? સીધું એશિયા ના કહી શકાય, બંને જોડાયેલા છે. યુરેશિયાની ભૂતકતી સાથે શું થાય છે? ટકરાય છે. અને કોઈ પણ બે ભૂતકતી ટકરાય ને એટલે વચ્ચેનો પ્રદેશ છે, ટકરાય એટલે વચ્ચેનો પ્રદેશ શું થઈ જાય ખબર? લીટા ના થઈ જાય. શું બની જાય? પર્વતમાળા બની જાય. શું બની જાય? પર્વતમાળા. અને આવી જ પર્વતમાળા છે અહીંયા છે. ખ્યાલ છે ને? કઈ પર્વતમાળા છે આ રહી? હિમાલયની પર્વતમાળા. બરાબર છે? તો આપણે કહી શકાય કે હિમાલયની પર્વતમાળા છે આપણી ભારતીય ભૂતકતીમાં આવેલી છે, જે શેના કારણે બનેલી છે? કે યુરેશિયાની ભૂતકતી સાથે આજથી ઘણા વર્ષો પહેલા શું થઈ હતી? ટકરાઈ હતી, એના કારણે. અને આવી જ રીતના બીજી પર્વતમાળા છે ને અહીંયા છે હિન્દ મહાસાગરની અંદર. બરાબર છે? જળમગ્ન છે. જળમગ્ન મતલબ કે પાણીમાં ડૂબેલી છે, જળમાં ડૂબેલી છે. અને આ જે જળમગ્ન પર્વતમાળાઓ છે ને એ આપણે રિંગ ઓફ ફાયરમાં આવે છે, મતલબ તેની અંદર કેટલાય જ્વાળામુખી છે પ્રસ્ફોટન થાય છે. હિમાલય ઉપર નથી થતું, સારું છે. બરાબર છે? તો આ જળમગ્ન જે પણ અહીંયા છે પર્વતમાળાઓ એની અંદર વારંવાર જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. બરાબર છે? હિમાલય ઉપર કોઈ જ્વાળામુખી નથી, યાદ રાખવાનું છે. અને વાત કરી રહ્યા છે કે ધીમે ધીમે આ ભૂતકતી છે ને આમ ખસે છે. હિમાલયની ભૂતકતી છે અથવા ભારતીય ભૂતકતી ખસે છે અને એના કારણે ખસે એટલે શું થાય? ભૂકંપ આવે. અને આવો જ ભૂકંપ છે એ આવ્યો હતો 2015માં. એપ્રિલ 2000 છે એ 15માં ભૂકંપ આવ્યો હતો અને એના કારણે નેપાળમાં છે ઘણું નુકસાન થયું હતું. કેમ? કારણ કે નેપાળ અને હિમાલય એ બે વચ્ચે કેટલું ડિફરન્સ છે આપણે જાણીએ છીએ, કેટલું ડિસ્ટન્સ છે એ જાણીએ છીએ. તો આવી રીતના છે ભૂતકતીઓ ખસવાને લીધે છે આ પ્રકારે છે ભૂતકતી ખસે છે. એનો પુરાવો આપણને આપે છે કે નેપાળ છે ધીમે ધીમે નેપાળમાં છે ભૂકંપ અનુભવાય છે, મતલબ આ ભૂતકતી શું કરી રહી છે? ખસી રહી છે. અને બીજું એક તમને કહી દઉં કે જેવી રીતના નેપાળ છે હિમાલય સાથે જોડાયેલું છે એવી રીતના એક છે ઉત્તરાખંડ, દેવભૂમિ ઉત્તરાખંડ. તો ઉત્તરાખંડમાં પણ ઘણીવાર છે એવું દેખાય છે કે જમીનની અંદર છે ને આવી તિરાડ પડી જાય છે. શું છે? તિરાડ. અને તિરાડ નાની સૂની નહીં, ઘણી લાંબી. અને એ પણ દર્શાવે છે કે ધીમે ધીમે આ ભૂતકતીઓ છે એ શું થઈ રહી છે? સરકી રહી છે. તો આ બે પુરાવાઓ છે એ સાબિત કરે છે કે ભારતીય ભૂતકતીઓ છે શું કરી રહી છે? હલનચલન કરી રહી છે. હવે જોઈએ ખૂબ અગત્યનું છે કે ભારતીય ભૂતકતી છે એની અંદર છે ને હિન્દ મહાસાગરની અંદર છે બે પર્વતની હારમાળા આવેલી છે. પર્વત હારમાળા કહેવાય. કઈ કઈ છે જોઈ લો, કારણ કે ઘણીવાર 1-2 માર્કમાં પૂછાય જ છે, નથી પૂછાતું એવું. તો બે પર્વતમાળાઓ છે જે તમને પૂછશે કે ભાઈ મેસ્કારેન પર્વતમાળા છે એ ક્યાં આવેલી છે, કયા મહાસાગરની અંદર આવેલી છે? તો હિન્દ મહાસાગર. 19 ઈસ્ટ હારમાળા છે એ ક્યાં આવેલી છે? તો એ પણ ક્યાં આવેલી છે? હિન્દ મહાસાગરની અંદર આવેલી છે. અને આ બંને કેવી છે? જળમગ્ન છે. જળમગ્ન એટલે જળમાં ડૂબેલી. જળમગ્ન એટલે જળમાં સ્થિર થઈ ગયેલી નથી હો. ચલો કઈ કઈ છે એ જોઈ લો. એક છે 90 ઈસ્ટ અને બીજી છે મેસ્કારેન પર્વત હારમાળા. આ પણ પર્વત હારમાળા છે. તો અહીં સુધી આશા રાખું છું ખ્યાલ આવી ગયો. અમે
આને છે થોડીક આપણી ભારતીય પર્વતમાળા ભારતીય ભૂતકતી છે એને સમજી લઈએ કે આજથી 75 મિલિયન વર્ષ પહેલા એ કોનાથી છૂટી પડી હતી? એન્ટાર્કટિકા ખંડ છે એ ભૂતકતીથી છૂટી પડી હતી અને અત્યાર સુધીમાં એને 5000 કિલોમીટર અંતર કાપ્યું છે અને કઈ બાજુ ખસી હતી? ઉત્તર પૂર્વમાં. અને આ ભૂતકતી ખસતા ખસતા કોની સાથે અથડાઈ? યુરેશિયાની ભૂતકતી સાથે. અને એના કારણે બે ભૂતકતી અથડાય એટલે વચ્ચેનો પ્રદેશ છે એ શું થાય? સાઈઝ વધી જાય, કારણ કે બંને જમીન ટકરાય છે, બરાબર છે. તો એના કારણે હિમાલય જેવી પર્વતમાળાઓ છે ઉદ્ભવી છે. આવી જ પર્વતમાળાઓ છે હિન્દ મહાસાગરમાં પણ છે, પણ એ કેવી છે? જળમગ્ન છે. પરંતુ ત્યાં જ્વાળામુખી પ્રસ્ફોટન થાય છે. હિમાલય પર જ્વાળામુખી પ્રસ્ફોટન થતું નથી. હિમાલય પર શું થાય છે? ભૂકંપ થાય છે. અને આવો ભૂકંપ થયો હતો નેપાળમાં 2015ના એપ્રિલ માસમાં. અને એના કારણે નેપાળમાં ઘણી બધી કહી શકાય જાનમાલને નુકસાન થયું હતું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે હિન્દ મહાસાગરની અંદર આજે પણ હિમાલયથી પણ વિશાળ એવી પર્વતની હારમાળાઓ છે. બે હારમાળાઓ છે, એક 90 ઈસ્ટ અને બીજી છે મેસ્કારેન પર્વતમાળા. ચલો ફરીવાર મળીશું. અહીંયા તો આપણો આ યુનિટ પૂર્ણ થાય છે. ફરીવાર મળીશું ત્યારે સરસ મજાના આવા કોઈ ટોપિક સાથે આપણે મળીશું અને આપણા જ્ઞાનમાં, આપણા નોલેજમાં વધારો કરીશું. જય શ્રી રામ.